અમદાવાદ કોર્પોરેશન ફાયર અને જર્જરિત બાંધકામ અંગે શહેરભરમાં નોટિસ પાઠવી રહ્યું છે। જો કે બીજી તરફ કોર્પોરેશન કમાણી માટે પોતાના હાથે જ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું હોય તેવી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા નરોત્તમ ઝવેરી હોલ જર્જરિત હાલતમાં હોવા છતાં કોર્પોરેશન દ્વારા ભાડે આપવામાં આવી રહ્યું છે। નરોત્તમ ઝવેરી હોલની સ્થિતિ જર્જરિત હોવા છતાં કાર્યક્રમો માટે ભાડે આપવાને લઈને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। આ હોલની હાલત એટલી બધી ખરાબ છે કે હોલની અંદરની સ્થિતિ જોઈને લોકો બુકિંગ કરાવવાનો નિર્ણય પડતો મૂકી રહ્યા છે। આમ છતાં મહાપાલિકા દ્વારા આ હોલમાં બુકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે, જેથી ગમે તે સમયે મોટી હોનારત થવાનું જોખમ તોડાઈ રહ્યું છે। તેવામાં કોર્પોરેશન પહેલા પોતાના હસ્તક આવતી ઇમારતો પર નજર કરે તેવી શહેરીજનોએ રજૂઆત કરી। સ્થિતિ એવી છે કે ગાબડા પડેલા છે, ગમે ત્યાં સળિયા દેખાય છે, રસોડાની હાલત જોઈ લો તે પણ ખરાબ છે। અમે હાલ અહીંયા નજીકમાં જ રહીએ છીએ, પણ હોલ બુક કરાવો કઈ રીતના કરાવે? હોલની સ્થિતિ જ કોઈ એવી છે નહીં કે બુક કરાવવા જોઈએ। 500 માણસ અહીંયા આવો કઈ પડે કરે એની જિમ્મેદાર કોણ? એટલે એવી વિનંતી છે કે અમારા જેવા નાના માણસો આવો હોલ રાખતા હોય છે, પણ હોલ વહેલી તકે કોર્પોરેશન સારી રીતના રિનોવેશન કરીને આપો તો સારું છે। કે ભાઈ સામાજિક પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય તો આ લગ્ન પ્રસંગમાં આ લોકો એફોર્ડ કરી શકતા હતા, પરંતુ ખાનગી કોમ્યુનિટી હોલ અને આમાં આ લોકોને પરવડતું નથી। તેથી આ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ અને કોમ્યુનિટી હોલ પસંદ કરતા હોય છે। પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કોડ વિસ્તારના જે નહિવત કહેવાય એવા હોલો જર્જરિત હાલતમાં છે, જેમાં પશ્ચિમ ઝોનનો આ પાલડી વિસ્તારનો કોમ્યુનિટી હેલ્થ લોકો પસંદ કરતા હોય છે, કોટ વિસ્તારના લોકો, જેને તમે આજે જુઓ અમે સ્પોટ વિઝિટ કરી હતી 15 દિવસ પહેલા, અને દિવાલો તૂટી ગઈ છે। અહીંયા પાણીની વ્યવસ્થા નથી। બીજું કે અહીંયા બાજુ પાણીની વ્યવસ્થા માટે બહારથી પાણીનું ટેન્કર લાવવું પડે છે। ખરેખર તો અહીંયા બોરની વ્યવસ્થા કરવી જોઈએ। અમદાવાદ મહાનગરપાલિકા શહેરની જર્જરિત ઇમારતોને નોટિસ આપી મકાનો ખાલી કરાવી રહી છે, પરંતુ ખાટલે ખોટ હોય તેવી પરિસ્થિતિ શહેરની જે મનપા સંચાલિત ઇમારતો છે તેમાં જોવા મળી રહી છે। પાલડીનો નરોત્તમ ઝવેરી હોલ ખખડધજ થઈ ચૂક્યો છે અને જર્જરિત ઇમારતો જે છે તેની અંદર લોકો તેમના પ્રસંગ કરવા મજબૂર બન્યા છે। દ્રશ્યો જે જોઈ શકાય છે કે ઇમારતના સળિયા જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને અહીં આ હોલ નું રિપેરિંગ કામ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકા નથી કરાવતું। અને બીજી સૌથી મહત્વની બાબત છે કે આ હોલ ખૂબ જ જર્જરિત છે અને સીડીઓ ઉપર તો જે પોપડા છે અને સળિયા છે તે પણ જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક શહેરનો મધ્યમાં આવેલો નરોત્તમ ઝવેરી હોલ કે જે મરામત માંગી રહ્યો છે, તેમ છતાં પણ તંત્ર તેનું મરામત નથી કરાવી રહ્યું। સૌથી મહત્વની બાબત છે કે આ હોલ જર્જરિત હોવા છતાં અહીં પ્રસંગ માટે આ હોલ જે છે તે ભાડે આપવામાં આવી રહ્યો છે। એટલે કે ક્યાંક જો દુર્ઘટના બને તો જવાબદાર કોણ? કારણ કે આ હોલની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ દયનીય છે અને મરામત માંગી રહ્યું છે, ત્યારે તંત્ર ક્યારે આ જર્જરિત નરોત્તમ ઝવેરી હોલ રિપેર કરાવે છે તે જોવું રહ્યું। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।